રાજકોટ શહેરમાં ધોધમાર વરસાદ. રાજકોટમાં 2 કલાકમાં 1.46 ઇંચ વરસાદ. 150 ફૂટ રિંગ રોડ પર વરસાદી પાણી ભરાયા. રૈયા ટેલિફોન એક્સચેન્જ સહિતના વિસ્તારો જળમગ્ન થતા વાહન ચાલકોને પણ હાલાકી. વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે. પરાક્રમસિંહ, બપોરે જ વરસાદની શરૂઆત થઈ છે. અત્યાર સુધીમાં કેટલો વરસાદ અને કયા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે? ચોક્કસ આખા રાજકોટની અંદર અલગ અલગ જગ્યાએ પાણી ભરાયા છે. અત્યારે વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ થોડા વરસાદમાં પણ 150 ફૂટ રિંગ રોડ, પોપટપરાનું નાલું, અનેક વિસ્તારો, લક્ષ્મીનગર વિસ્તાર આસપાસના અનેક વિસ્તારો અત્યારે જળબંબાકાર હોય તે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે. મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની જે કામગીરી પાણીમાં ગઈ હોય તે પ્રમાણેનો માહોલ છેલ્લા 3 વરસાદથી જોવા મળી રહ્યો છે. આજે વરસાદનો ત્રીજો રાઉન્ડ જે શરૂ થયો હતો, 1.25 ઇંચ અંદાજિત અત્યારે વરસાદ પડ્યો છે. પશ્ચિમ રાજકોટમાં સૌથી વધારે વરસાદ છે. 150 ફૂટ રિંગ રોડ છે, ત્યાં 1.25 ઇંચ વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાયા છે. આ તરફ જે રૈયા ટેલિફોન એક્સચેન્જ છે ત્યાં સૌથી વધુ પાણી ભરાયા છે. ત્યાંના સ્થાનિક છે, તેમના દ્વારા વિડીયો મોકલવામાં આવ્યા છે. અલગ અલગ જગ્યાઓ પર પોપટપરાનું નાલું છે, ત્યાં પણ વરસાદી પાણી ભરાયા છે. અનેક વિસ્તારોની અંદર ફરી એક વખત વરસાદમાં પાણી ભરાયા છે. આ તરફ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદને પગલે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ છે. કપાસ, મગફળી, કઠોળ સહિતના પાકનું વાવેતર મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના ખેડૂતોએ કરી દીધું છે, જેને લઈને ખેડૂતોના પાક પર અત્યારે કારચું સોનું વરસ્યું હોય તે પ્રમાણે મેઘરાજાએ ફરી એક વખત એન્ટ્રી કરી છે અને મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતો ખુશખુશાલ છે. શહેરી વિસ્તારના લોકો પાણી ભરાવાના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા, જેના કારણે વાહનો બંધ થયા અને જેના કારણે થોડી મુશ્કેલી છે, પરંતુ સાર્વત્રિક અત્યારે ખુશીનો માહોલ વરસાદને લઈને જોવા મળી રહ્યો છે. જી પરાક્રમસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર.